તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાપીથી વલસાડ વચ્ચે ખાડાઓ જ ખાડાઓ દેખાઈ રહ્યા છે। રસ્તાની બદતર હાલતના કારણે વાહનોની લાંબી કતારો લાગે છે। માત્ર 50 કિલોમીટરનો રસ્તો પાર કરવામાં 3 કલાકનો સમય લાગી જાય છે। વાહન ચાલકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે હાઈવે ઓથોરિટીને માત્ર ટોલ ઉઘરાવવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 ખાડાઓથી ખદબદી રહ્યું છે। તેમાં પણ વાપીથી વલસાડ વચ્ચેનો રસ્તો ખાડાઓથી ભરપૂર છે। સરકારી તંત્રની નિષ્ક્રિયતા તેમાં સ્પષ્ટપણે દેખાય છે। વરસાદે રસ્તાઓને તળાવમાં ફેરવી દીધા છે અને ખાડાઓએ વાહન ચાલકોની કમર તોડી નાખી છે। આવી સ્થિતિ વચ્ચે પણ નેશનલ હાઈવે ઓથોરિટીને માત્ર ટોલ ઉઘરાવવામાં જ રસ છે। બંને દિશામાં વાહનોની લાંબી કતારો, ધીમી ગતિ અને ટ્રાન્સપોર્ટરોના વાહનોનું નુકસાન આ બધું જાણે સામાન્ય બાબત બની ગઈ છે। કેટલા તમે જુઓ, આજે વાપી હાઈવે જુઓ, હાઈવેમાં 15 કિલોમીટર લગીની લાઈન લાગે। આ એમ્બ્યુલન્સ જાય, પોલીસ બધાની જ આ છે। આ બધાને તકલીફ થતી છે। એકલા ખાલી સરકારની નહીં, આ સરકારે ધ્યાન રાખીને જોવા જોઈએ ને એના પર કાયદેસરની કાર્યવાહી કરવા જોઈએ કે આ રોડ કોન્ટ્રાક્ટર જે છે એ ચોરી ચમારી કરતા છે, એ લોકોના પર કાયદેસરની પગલાં લેવા જોઈએ। ભિલાડથી લઈને વલસાડ જિલ્લાની બોર્ડર સુધી 50 કિલોમીટરનું અંતર કાપવા માટે 50 મિનિટનો સમય લાગવો જોઈએ। તેના બદલે 2.5 થી 3 કલાકનો સમય લાગે છે। વાહન ચાલકોને મસમોટું નુકસાન થાય છે। સ્થાનિકો અને ટ્રાન્સપોર્ટરનો વારંવાર વિરોધ, રસ્તા નહીં તો રોડ નહીં ના નારા અને કલેક્ટર સુધી પહોંચેલી અરજીઓ પણ હાઈવે ઓથોરિટીના કારણે અથડાતી નથી। લાખો રૂપિયાના ટોલ ઉઘરાવવાની આ ઓથોરિટી રસ્તાની જાળવણી કે નવીનીકરણમાં ઢીલ બતાવે છે, જ્યારે ખાડાઓના કારણે અકસ્માતો, ટાયર ફાટવા, પંચરની ઘટનાઓ વાહન ચાલકો માટે નાકમાં દમ લાવી દે છે। 48 નંબરનો જે હાઈવે ટ્રાફિકવાળો વ્યવસાયમાં ભયંકર અને ખરાબ હાલતમાં છે। આના કારણે અમારા વ્યવસાય પર ખૂબ મોટી અસર થઈ છે। અમને જે અમારા ટેન્ડર સિસ્ટમમાં જે ભાડા સિસ્ટમોમાં 1 પણ રૂપિયાનો વધારો નથી થયો અને નુકસાનમાં અમારો 100% વધારો થયો છે। એટલે અમે અત્યારે આ વ્યવસાય બહુ લાંબુ ચલાવી શકીએ એવી કોઈ પરિસ્થિતિમાં નથી। ખરેખર એવું લાગે છે કે જ્યારે અમે 1980-85માં ગામડામાં રહેતા હતા, જે રોડ પર ચાલતા હતા એનાથી બી બદતર હાલતના રોડ છે। અત્યારે અહીં વાત કરીએ તો જે વલસાડ જિલ્લામાં આવેલો ટોલ છે ટૂંકવાળા, ટોલની 50 મીટર આગળ રોજ લગભગ 2-3 કિલોમીટરની લાઈન લાગે છે અને સિર્ફ લાઈન લાગે છે એનું કારણ એક જ છે કે રસ્તાના ખાડા। આજે વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું, પણ રોડ રસ્તાની બારામાં એવું લાગે છે કે ખરેખર આ તો ગામડાની તરફ જઈ રહ્યું એવું અમને લાગી રહ્યું છે। ટોલ પ્લાઝા પર વિરોધ થાય, રજૂઆતો થાય, પણ NHAIનું જવાબદારી લેવાનું નામ નથી। હાઈવે જ કોઈ પણ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો હોય છે, ત્યારે સવાલ એ છે કે શું આ છે વિકસિત ભારતનું સપનું? વાહન ચાલકોની હેરાનગતિ અને ટ્રાન્સપોર્ટરનું નુકસાન ચાલુ રહેશે જ્યાં સુધી સરકારી તંત્ર ઊંઘમાંથી નહીં જાગે। મુરાદ વિરાણી, GSTV, વાપી।